ખૂબ આભાર. આ એક થોડા 2 અઠવાડિયા પહેલાની જે સરપ્રાઈઝ હતી એની બીજી સરપ્રાઈઝ છે. સાહેબ મને એવું લાગે છે કે આપણે વિચારોની યુનિવર્સિટી કહીએ છીએ, અહીંયા બિઝનેસની યુનિવર્સિટી ને આપણે હમણાં માણી. આજે 110મો વિચાર રજૂ કરવાનો છે અને આ વિચારની અંદર જે ખરેખર મહેમાનો મળ્યા છે અને આ જે વિચાર હતો શૂન્યમાંથી સર્જન અને સર્જનમાંથી સર્જન, તો આ સર્જનમાંથી સર્જનનું એક બીજું સર્જન છે કે કોઈ પણ નાના નાના સ્ટેપ એ તમને વિરાટ સ્વરૂપ આપતા હોય. તો મને પણ એવું લાગે છે કે અહીંયા પહોંચતા પહેલા સાહેબે ઘણા નાના નાના સ્ટેપ લઈ લીધા. પહેલા મને એમ કીધું કે ભાઈ આવીને થર્સડે ટોટમાં હાજરી આપવાની શરૂઆત કરો, પછી કહે કે ભાઈ ગત ગુરુવારનો વિચાર રજૂ કરો, પછી કે હવે તમે વિચાર રજૂ કરો, અને પછી હળવેકથી મૂકી દીધો. તો આ નાના નાના પગલાં જે છે એ ખરેખર તૈયાર કરતા હોય છે આપણને કોઈ પણ કાર્ય માટે, અને ગમે એવા મોટા કાર્યો આપણે કરી શકતા હોઈએ. અને એવા જ જે મહેમાન આપણને મળ્યા, હું તમને કહું સાહેબ કે આજે વાત બંને મહેમાને જે રજૂ કરી, આમ વિશ્વની અંદર જે ફોર્ચ્યુન 500 યુનિવર્સિટી બોલાઈ જાય પણ બિઝનેસ છે, એ બિઝનેસના જે કોઈ પણ ઓનર છે, કંપનીના જે ઓનર છે, એ લોકો જેનું ગાઈડન્સ લેતા હોય, કે જેને ટ્રેન સેટર કહેવાય, કે જે નવા ટ્રેન આવતા હોય ને એ કંપનીઓને કે ટોમ પીટર એનું નામ છે. આ જે ટોમ પીટર છે એને એક બુક લખેલી છે ટ્રેન. એટલે આ બંને મિત્રોને જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે કે જે પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તનને તમારે કેવી રીતે સ્વીકાર કરવાનો હોય ને કેવી રીતે કામ કરવાનું હોય. એણે એવું કીધું છે કે અમુક વસ્તુઓ જે છે એ આઉટ થઈ રહી છે અને અમુક વસ્તુ ઇન થઈ રહી છે. આ ઇન અને આઉટને જો તમે સમજો તો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે આગળ વધી શકો. પહેલું એણે કીધું છે કે આઉટ શું છે કે મોટિવેશન, અને ઇન શું છે કે સેલ્ફ મોટિવેશન. આ બંને મિત્રોમાં સેલ્ફ મોટિવેશન હતું અને એને પરિણામે એ લોકો પોતાના નાનકડા બિઝનેસ જે છે એની શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચી શક્યા. મહેશભાઈ ડોંગાએ વાત કરી અને એ વાતની અંદર જે આ આઉટ અને ઇનની વાત છે, એમણે એવું કીધું છે કે રેફરન્સનો એક સમય હતો કે ભાઈ રેફરન્સથી જે છે એ તમારું કામ ચાલે, તમારો બિઝનેસ ચાલે, એટલે તમે આગળ વધો. આ રેફરન્સ આઉટ થયો છે અને હવે રિસર્ચ ઇન થયું છે કે તમે કેટલું રિસર્ચ કરી શકો છો તમારા બિઝનેસમાં, અને એ રિસર્ચ કર્યું અને એ આગળ વધે છે. હમણાં હું વાત કરતો હતો મહેશભાઈ સાથે, મને આનંદ એ વાતનો છે કે એમણે આ ટ્રેનને જોયો કે ભાઈ હવે તો બહુ ઝડપી ડિલિવરી જે છે કરવી પડે એમ છે. તો એમણે હમણાં ગઈકાલે જ કે હમણાં થોડા સમય પહેલા જ એમણે પોતાની એપ્લિકેશન લોન્ચ કરી છે, એમની વેબસાઇટ લોન્ચ કરી છે. હવે ઘરે બેઠા બેઠા તમે એક ક્લિક દ્વારા એની પ્રોડક્ટ જે છે સુરતી મિક્સને મંગાવી શકશો. આ જ વાત બહુ સરસ રીતે મને એવું લાગે છે કે અતુલ બેકરી જે છે સાહેબ, એક સમય હતો અને સમયની અંદર એવું કહેવાતું અને એવું ગૌરવ સાથે કહેવાતું કે અમારી બીજી કોઈ શાખા નથી. આવું બહુ ગૌરવ સાથે લોકો કહેતા અને એવું કહેતા કે ભાઈ લોકોએ દૂર દૂરથી અમારે ત્યાં આવવું પડે. સાહેબ આ જે છે ને, આ ટોમ પીટર એવું કીધું છે કે બિગ જે છે એનો સમય આઉટ થઈ ગયો છે અને ફાસ્ટ નો સમય ઇન થયો છે. અને એવું જે કહેતા હતા ને અમારી કોઈ શાખા નથી, એમની એ શાખા નથી રહી. અને અતુલ બેકરી જે છે એમણે ફાસ્ટ કામ કર્યું કે આપણે લોકો આપણા સુધી નહીં, આપણે લોકો સુધી કેવી રીતે પહોંચીએ, અને એ કામ જે છે એમણે કરી બતાવ્યું છે. એટલે એમણે જે બિઝનેસની વાત કરી એ ખરેખર આ જે કે એક્સક્યુઝ નહીં, એક્સક્યુઝ આઉટ થઈ ગયું છે અને તમે એક્ઝિક્યુશન કેટલું ફાસ્ટ કરી શકો છો એ ઇન થયું છે. આ બંને મિત્રોએ એ કામ કર્યું છે. અને એવા જ આપણા કટાર લેખક બુધવાર અને શુક્રવાર એ બેમાં આપણે સંદેશમાં જેમને વાંચી શકીએ, જેમને ન વાંચતા હોય તો હવે ખબર પડશે કે આપણા જ પરિવારના એક વ્યક્તિ છે એવા દિવ્યેશભાઈ વેકરિયા જે છે, અને આપણે ચોક્કસ જે છે વાંચીએ. શિક્ષણની વાત કરે છે, ફિલ્મની વાત કરે છે. આમ તો બંને ઉત્તર દક્ષિણની વાત કરી, પણ ફિલ્મ જે છે એની અંદર પણ શિક્ષણની જ વાતો હોય છે. આપણે ખાલી દ્રષ્ટિ જ આપવાની છે કે ફિલ્મમાં તમારે શું જોવાનું છે. આવી જ્યારે આપણે દ્રષ્ટિ આપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ગમે એવું મૂવી હોય ને તો પણ દ્રષ્ટિ આપેલી હોય તે દ્રષ્ટિથી આપણે જોવાની શરૂઆત કરતા હોઈએ છીએ. મારે આજે જ્યારે વિચાર આજના જે રજૂ કરવાના છે ત્યારે મારે એક પ્રસંગ જે છે રજૂ કરવો છે. વાત એક કેસ સ્ટડી કરવી છે જે છે બ્રિટિશ સાયકલ ટીમ.
આટલી બધી સાયકલ ચલાવતા હોય છે અને ઘણી બધી સ્પોર્ટ્સમાં પણ સાયકલ હોય છે, જેમ ઓલિમ્પિકની અંદર પણ સાયકલિંગની અલગ અલગ કેટેગરીની સ્પોર્ટ્સ થતી હોય. તો આ બ્રિટિશ સાયકલિંગ ટીમ જે છે એની સ્થાપના 1908માં થયેલી અને 1908 થી લઈને 2003 સુધી આ સાયકલિંગ ટીમ જે છે ઓલિમ્પિકમાં ભાગ લે, ટૂર ડે ફ્રાન્સમાં ભાગ લે, અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લે, પણ 1908 થી 2000 જે છે 3 સુધી એક પણ ટુર્નામેન્ટમાં ઓલિમ્પિકની એક પણ સ્પર્ધામાં એને ગોલ્ડ મેડલ જે છે મળ્યો નથી. હવે આ એવો સમય કે જે સમયે તો 1908 થી શરૂઆત થઈ હોય એનો અર્થ એવો થયો કે વિશ્વના કેટલા બધા દેશ ઉપર તો અંગ્રેજ બ્રિટનનું શાસન હતું અને તો પણ જે છે એ લોકો પ્રયત્ન કરતા હોય, એટલે ખેલાડીઓના પ્રયત્ન કરતા હોય, સાયકલ પર કામ કરતા હશે, એ લોકોના કોચ બદલતા હશે, પણ તેમ છતાં એમને એક પણ ગોલ્ડ મેડલ મળે નહીં. હવે આ જે પરિસ્થિતિ એવી કે સાયકલની કંપની એમને સાયકલ આપવાની પણ ના પાડે, કેમ કે લોકોને એમ લાગે કે આ સાયકલમાં જ કંઈક ખરાબી લાગે છે એમ. આવી પરિસ્થિતિમાં એક વ્યક્તિને એ લોકો એના પરફોર્મન્સ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરે છે અને જેનું નામ જે છે ડેવ બ્રેસફોર્ડ. આ ડેવ બ્રેસફોર્ડ જે છે એની નિમણૂક થાય છે. એ નિમણૂક થાય એટલે નેચરલ છે કે આપણને આનંદ થાય કે આપણે એક સારી પોસ્ટ પર ગયા. આપણે એની ચેલેન્જ પણ ખબર હતી કે એવી ટીમ છે કે જે 95 વર્ષથી એક પણ ગોલ્ડ મેડલ એને લીધો નથી અને એવી ટીમ જે છે એના પરફોર્મન્સ સુધારવામાં મારે કામ કરવાનું છે. હવે એ વ્યક્તિ જે છે એક સ્ટ્રેટેજીનો અમલ કરવાની શરૂઆત કરે છે અને સ્ટ્રેટેજીનું નામ છે એગ્રીગેશન. અને આમ તો તમને સિમ્પલ સ્વરૂપમાં કહું તો તમારા કાગળ પર જે એક વસ્તુ લખી છે કે 1% ઇમ્પ્રુવમેન્ટ, આ એક સ્ટ્રેટેજીનો અમલ કરવાની શરૂઆત કરે છે. શું કરે છે? તો કે નક્કી કરે છે કે મારે છે ને ઓફિસમાં બેસીને કામ નથી કરવાનું. હું ઓફિસમાં બેસીને એવું કરી શકું કે આટલા ખેલાડીઓને બદલી નાખો અને સાયકલની આ જે કંપની જગ્યાએ આ કંપની લઈ નાખો અને આ સ્પર્ધામાં ને હવે આ સ્પર્ધામાં ભાગ લો અને એવા મોટા મોટા જે છે પરિવર્તન જે છે કરી શકું. પણ મેં એમ કે એવા એક પણ પરિવર્તન કર્યા નહીં. જે છે એની અંદર મારે જે છે જે કામ કરવાનું છે ફિલ્ડ ઉપર જઈને કામ કરવાનું છે. સાહેબ બેસે રોજ એ 3 વસ્તુ ઉપર એને કામ ચાલુ કર્યું: સાયકલ પર, સાયકલિસ્ટ પર જે સાયકલ ચલાવવાના છે અને સાયકલની જે અલગ અલગ સ્પર્ધાઓ થાય છે એ સ્પર્ધાઓ ઉપર એ રોજ એક વસ્તુ લઈને બેસે. સાયકલ લઈને બેસે તો સાયકલનો એક પાર્ટ કે સાયકલની ચેન જે છે એ ચેનમાં હું નાનકડો સુધારો શું કરી શકું. અઠવાડિયા સુધી સાયકલની ચેન પર રોજ કંઈક ને કંઈક કામ કરે. એ સીટ લઈને બેસે તો કે ભાઈ આ સીટ છે એના આકારમાં જે છે મારે કયો પ્રકારનો ચેન્જ કરવો અને એ ચેન્જ કર્યા પછી એ પરફોર્મન્સ જોવે કે આ સીટ પહેલા જેવી હતી ત્યારે પરફોર્મન્સમાં શું ફેરફાર હતો અને સીટમાં આકારમાં ચેન્જ કર્યો પછી પરફોર્મન્સમાં શું ફેરફાર થયો. એ સીટને પોચી કરું તો શું થાય છે, એને હાર્ડ કરું તો શું થાય છે, એને મોટી કરું તો શું થાય છે, આગળથી પતલી કરું તો શું થાય છે, એના હેલ્મેટની અંદર શું ફેરફાર થાય છે. હેલ્મેટ જે છે ટાઈટ રાખીએ, હેલ્મેટમાં હોલ રાખીએ, હેલ્મેટ ગોળ રાખીએ કે હેલ્મેટ આગળથી ત્રિકોણ રાખીએ, આવા અલગ અલગ નાનકડા ફેરફાર, આખું નહીં બદલવા. અને શું થાય? એના કપડા જે છે, કપડા કયા પહેરાવીએ, ટાઈટ કપડા પહેરાવીએ કે ઢીલા કપડા પહેરાવીએ, કોટનના પહેરાવીએ કે ટેરીકોટનના પહેરાવીએ, પરસેવો શોષી જાય એવા પહેરાવીએ કે પરસેવો જલ્દી સુકાઈ જાય એવા પહેરાવીએ. આવા નાનકડા ફેરફાર જે છે એ નાનકડા કરે અને એની પર કામ કરે. જે આટલા વર્ષોથી કામ કરતા હતા ખેલાડીઓને પણ એમ થયું કે આ હું નાની નાની માથાકૂટ કર્યા કરે છે. આ 2004માં એથેન્સમાં ઓલિમ્પિક હતો અને ખબર હતી મારી પાસે 1 વર્ષ છે. આ 1 વર્ષમાં નાના ફેરફાર કરી અને એની ટીમ જ્યારે એથેન્સ ઓલિમ્પિકમાં ભાગ લે છે ત્યારે એથેન્સ ઓલિમ્પિકમાં 95 વર્ષથી જેને એક પણ ગોલ્ડ મેડલ નહોતો મળ્યો એ ટીમ 2 ગોલ્ડ મેડલ લઈને આવે છે. આ નાનકડું જે પગલું છે એ પગલાનું પરિણામ અને પછી એના ખેલાડીઓને, એની સાથે કામ કરનાર વ્યક્તિઓને બધાનો વિશ્વાસ વધે છે અને 1% ઇમ્પ્રુવમેન્ટ જે છે એ બીજા 4 વર્ષ ચાલે છે. કેમ? કે ઓલિમ્પિક 4 વર્ષે આવે. 2008માં બેઇજિંગમાં ઓલિમ્પિક જે છે એની માટે લોકો પ્રયત્ન કરે છે અને જ્યારે બેઇજિંગમાં ઓલિમ્પિક થાય છે ત્યારે એ રેકોર્ડ જે છે એ 8 ગોલ્ડ મેડલ સુધી પહોંચે છે. 10માંથી 8 ગોલ્ડ મેડલ જે છે એમને મળે છે. અને એની પછી લંડનમાં 2008 થી પછી 2012 લંડનમાં ઓલિમ્પિક હતો પોતાના કન્ટ્રીની અંદર અને એમાં એ 7 વર્લ્ડ રેકોર્ડ કરે છે. આ ટીમ જે છે 1% ઇમ્પ્રુવમેન્ટમાંથી ધીરે ધીરે આગળ વધતા જાય છે. મારે જે તમને કહેવું છે આખું આ જે પરિવર્તન જે થતું હોય ને એ પરિવર્તન આવી રીતે થતું હોય. કામ ક્યારેય નાનું હોતું નથી. ધીરજ જે છે એ અને મહેનત જે છે એને મોટું બનાવતી હોય છે. હવે આ જે નાનકડા પરિવર્તન છે, નાનકડા પરિવર્તન દુનિયાની કેટલી બધી કંપનીએ પોતાના પ્રોડક્શનમાં, કેટલા બધા વ્યક્તિ પોતાના સેલ્ફ ઉપર, કેટલા બધા વ્યક્તિ પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં આ 1% ઇમ્પ્રુવમેન્ટનો ઉપયોગ કરે છે અને છેલ્લા કેટલા વર્ષોથી ખૂબ આગળ વધે છે.
ઘણી બધી બુક્સની અંદર આ 1% ઇમ્પ્રુવમેન્ટની અને આખી આ ડેવ બ્રેલ્સફોર્ડ જે છે એની આ થિયરી જે છે થિયરીની વાત કરવામાં આવી છે. અને ત્યાર પછીના એના આંકડાઓ આપણે જોઈએ તો આપણને ચક્કર આવે. કેમ કે 95 વર્ષના આંકડા અને ત્યાર પછીના 15 વર્ષના આંકડા, સાહેબ દુનિયાની અંદર જેટલી પણ ટુર્નામેન્ટ થાય ને એ બધી જ ટુર્નામેન્ટમાં પછી આ બ્રિટિશ સાયકલિંગ ટીમ જેનું નામ ટીમ સ્કાય કરવામાં આવેલું, એ ટીમ સ્કાય જે છે એ નંબર લાવે છે. જે ટૂર ડે ફ્રાન્સ ની જે ટુર્નામેન્ટ થાય કે જે મહિનાઓ સુધી સાયકલ 24 દિવસ સુધી સાયકલ ચલાવવાની અલગ અલગ, જેમાં સૌથી ખરાબ પરફોર્મન્સ આ ટીમનું હતું 2012 થી એટલે ટીમમાં જે છે એ ટાર્ગેટ રાખેલું, જેમ ટાર્ગેટ અતુલભાઈ કહે ને કે મારો ટાર્ગેટ છે એ અઠવાડિયે એક કરવાનું હતું, કોરોના સમયમાં 2020માં ટાર્ગેટ હતો, એની જેમ એ લોકોએ નક્કી કરેલું કે અમારે જે છે એ 2012 જે છે ત્યારથી આ સ્પર્ધા માટેનું પણ કામ કરવાનું છે. સાહેબ એ સ્પર્ધાની અંદર 2012માં જ્યારે પહેલું એમને ટાઇટલ જીત્યું ને ત્યાર પછીના 6 વર્ષમાં 5 ટાઇટલ આ ટીમ સ્કાય જે છે એને જીત્યા હતા. હવે આ તમને એટલા માટે કહું છું કે કોઈ પણ જગ્યાએ આપણી તકલીફ શું હોય ખબર, જ્યારે નવું વર્ષ શરૂ થાય દિવાળી પછીનું, જ્યારે જાન્યુઆરીનું નવું વર્ષ શરૂ થાય, આપણો જન્મદિવસ હોય, કંઈ પણ કોઈક આવા સેમિનારમાં જઈએ એટલે આપણને એમ લાગે હવે તો ભૂક્કા કાઢી નાખવા છે, હવે તો આમ પુસ્તકો વાંચવાની શરૂઆત કરે, કોઈ કે સંકલ્પ લેવાનો છે તેમ કે એક મહિનામાં એક પુસ્તક, વર્ષમાં 12 પુસ્તક વાંચી નાખવા છે. સાહેબ એ બધા સંકલ્પો પૂરા થાય પણ આપણે શું કરીએ, આપણે મોટું વિચારીએ અને પછી મોટું થવાની રાહ જોઈએ કે મોટું થાય ને ત્યારે જ આપણે આગળ વધવાનું. એમ ન થાય. તમારે જે છે ને શરૂઆત ભલે નાની તો નાની પણ શરૂઆત કરવી પડે. અને એટલે જ આ જે કાગળ તમારી પાસે ખુરશી પર મોકલ્યા છે ને એ કાગળ જે છે એ નાનકડા પગલાની શરૂઆત માટે મૂક્યા છે. તમારી પાસે જે કાગળ છે એ હેલ્થ, વેલ્થ અને હેપીનેસના તમે જુઓ ને તો દરેકમાં 2 ખાના આપ્યા છે. હું તમને છેલ્લી વાત જે છે આ જે મારે વિચાર મૂકવાનો છે એ વિચાર અને વિચારની સાથે આ ફોર્મેટ એ તમારી સામે રજૂ કરવાના છે. તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, એમાં હેલ્થમાં જુઓ ને તો પહેલો વિચાર છે એટલે પહેલી વાત છે ફોર્મેટમાં કે માય મોર્નિંગ રૂટીન. મારે મારા સવારની જે દિનચર્યા છે એમાં હું નાનકડો ફેરફાર શું કરી શકું, બહુ મોટો બિલકુલ નહીં. તમે સવારે ઉઠો છો પછી જે ઉઠો છો એમાં તમે નાનકડું શું કરો. હું દાખલા તરીકે તમને એમ કહું કે સવારે ઉઠો છો નહીં, તમે આંખ ખોલો છો અને પછી તમને એમ લાગે છે કે નાનકડો ફેરફાર કરવો છે, ખાલી તમારા પગને સ્ટ્રેચ કરો. તમારા પગ જે છે એ પગના પંજાને આમ ખેંચો, આવા જે છે એ 5 વાર ખાલી ખેંચો, બસ એટલો જ ફેરફાર કરો અઠવાડિયા સુધી. આ 1% ઇમ્પ્રુવમેન્ટ છે. અને તમે એટલું કરશો ને અને તમને એટલું રિલેક્સેશન થશે, એટલી મજા આવશે કે અરે વાહ, આ તો સવારે નીચે ઉતરતા પહેલાની મજા આવી ગઈ. આ નાનકડો ફેરફાર. 1 મિનિટ જે છે એ પ્રાર્થના કરો. સવારના સૂર્યપ્રકાશમાં ગેલેરીમાં જઈને 1 મિનિટ જે છે એ તમે ત્યાં ઉભા રહો, ખાલી ઠંડી હવાને મહેસૂસ કરો. આવા નાનકડા ફેરફાર. હું તમને એમ નથી કહેતો કે સવારે અડધો કલાક કસરત કરો, 15 મિનિટ યોગા કરો, કાંઈ એવું કરવાની જરૂર નથી. શરૂઆત એકદમ નાની, 1 કે 2 મિનિટ તમે તમારા પરિવર્તન શું લાવી શકો છો દિનચર્યામાં, આવું પરિવર્તન લાવો અને રોજ એમાં થોડું થોડું 1% ઇમ્પ્રુવમેન્ટ કરતા જાઓ. તો એ તમારે લખવાનું છે તમારી રીતે ઘરે જઈને શાંતિથી કે હું મારી સવારની દિનચર્યામાં એક નાનકડો ફેરફાર શું કરી શકું. નીચે ખાવાની આદત. મારે ખાવાની આદત જે છે, મારે વેઇટ લોસ કરવું છે કે વેઇટ વધારવું છે અથવા તો મારે સુગર ઓછી કરવી છે, જે કંઈ પણ હોય, જંક ફૂડ ઓછું કરવું છે, ખાવાની આદતમાં નાનકડો ફેરફાર કે હું આટલી વસ્તુ જે છે આ એક વસ્તુ મારામાંથી આમ બાદ કરીશ, અથવા તો એક ટાઈમ જે છે ખાલી હું બાદ કરીશ, અથવા હું ગ્રીન ટી ની શરૂઆત કરીશ, અથવા હું 40 વધારે ખાલી, બીજું કંઈ જ નહીં કરું. કોળીઓ મૂકીશ ને તો એક વાર વધારે 40, જેવું ચાલતો તેની કરતા એક વાર યાદ રાખીને વધારે 40. નાનકડો ફેરફાર તમે શું કરી શકો, તમારી રીતે તમારે લખવાનો છે અને એની પર કામ કરવાનું છે. વેલ્થ, હેલ્થ પછી વેલ્થ. તમારી દિવસની જે પ્રક્રિયાઓ છે, તમે જે બિઝનેસમાં છો, તમે જે કામ સાથે સંકળાયેલા છો, એની અંદર હું નાનકડો એક પરિવર્તન શું કરી શકું છું. રોજ આવા નાનકડા પરિવર્તન જે છે એ તમને આગળ, જેમ કે સાયકલ લઈને બેસતો, એ ફિલ્ડ પર જઈને જોતા. જાપાન જે છે એમાં એક કાઇઝન જે છે એમાં એક શબ્દ છે ગો ટુ ગેમ્બા, કે જે જગ્યાએ તમારી પ્રોસેસ ચાલે છે ને ત્યાં જઈને તમે જુઓ તો એ સમસ્યાનું સમાધાન જે છે તમને મળે. તો આ એ છે કે તમારી જે પ્રોસેસ છે એમાં નાનકડો સુધારો શું થઈ શકે. તમારું જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે, નાણાકીય આયોજન છે, એમાં એક નાનકડો ફેરફાર શું કરી શકાય. હું નાનકડી 100 રૂપિયાની બચતની શરૂઆત કરી શકું ખરો, હું કંઈક આવું એકાઉન્ટ જે છે ખોલી શકું ખરો. મેં આની કંઈ ગાઈડન્સ લીધું નથી, આવો કોઈ વ્યક્તિ પાસે જઈને સેમિનારની અંદર ગાઈડન્સ લઉં, એક એવી પુસ્તક લઈને એની શરૂઆત કરું કે રોજ વાંચું, નાનકડું પણ એક કામ જે છે થઈ શકે. એવું જ હેપીનેસ છે, મારી રિલેશનશિપ, મારા સંબંધો.
સર સંબંધો જે છે એમાં બહુ નાનકડા કામ કરવા જેવા છે. ઘરની અંદર તમે ખાલી નક્કી કરો સવારે ઉઠીને પત્ની સામે હસીશ, એક નાનકડું સ્માઇલ આપીશ એમ, તો આ એક 1% ઇમ્પ્રુવમેન્ટ વાળું છે. મોઢું ચડાવીને ઉઠવાનું નહીં, એક સ્માઇલ આપવાની ખાલી. બાળકો જે છે બાળકને આખા દિવસમાં એકવાર સ્પર્શ કરીશ, ખાલી એક નાનકડો સ્પર્શ, એ તમે એને હાઈફાઈ કરી શકો, તમે આમ પંજો મારી શકો, ખભા ઉપર થાબડી શકો, અને એને હક કરો તો સૌથી બેસ્ટ. પણ એક નાનકડું એના હાથ પર જે છે આમ મૂકો ભાઈ, અને એક કઈ બોલવાનું કાંઈ નહીં, પણ આવું એક નાનકડો ફેરફાર. તો આવા નાના ફેરફાર, કોઈક મિત્રને જે છે અઠવાડિયે એકવાર ફોન કરીએ કે નક્કી કરીએ કે ભાઈ દર બુધવારે મારે એક નક્કી કે એક મિત્રને ફોન કરવાનો છે. તો આવી રીતે કંઈક નાનકડો ફેરફાર જે છે એ તમારા રિલેશનમાં તમે શું એડ કરવા માંગો છો, ચોક્કસ એમાં સુધારો થશે. અને આવા જ નાના રિલેશનના સુધારા જે છે ને એ જીવનમાં આનંદ આપતા હોય છે. અને છેલ્લે ઊંઘવાની આદત, જેમ સવારની વાત કરીએ એમ ઊંઘવાની પણ એટલી જ જરૂરી છે. તો ઊંઘવાની આદતમાં શું ફેરફાર કરી શકાય, તો એમાં પણ તમે જે છે કંઈક ને કંઈક ઓમકાર કરીને જેમ શરૂઆત કરીએ છીએ ને, ઓમકાર કરીને રાત્રે પૂર્ણાહુતિ પણ કરાય, મગજ શાંત થઈ જાય અને 3 ઓમ બોલીને તમે સૂઈ જાઓ તો પણ સરસ જે છે એ નિંદર આવે. તો ઊંઘવા જે છે એમાં કે ભાઈ ક્યારે ઊંઘવા જઈશ, આવું એટલો જલ્દી જઈશ, અથવા આવી રીતે ઊંઘીશ, આવું સાંભળીને ઊંઘીશ, આવું વાંચીને એક પાનું વાંચીને ઊંઘીશ, કંઈ પણ જે છે તમે કરી શકો. તો આ જે છે 110માં થર્સડે થોટ જે છે એના 1% ઇમ્પ્રુવમેન્ટ આજે આપણે અહીંથી તમારા સુધી અને જેટલા દર્શકો જોઈ રહ્યા છે એમના સુધી આપણે પહોંચાડીએ છીએ. અને એ જે છે એના દ્વારા જ જે મારે તમને વિચારો આપવાના છે. હવે સાહેબ ઘણીવાર કહે ને એમ કે બધું કહેવામાં વિચારો રહી જાય. તો આ 3 જ વાત પર, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ઉપરના જ વિચારો છે. જે હમણાં જ વાત કરીએ કે 1% ઇમ્પ્રુવમેન્ટ જે છે એમાં કે શરૂઆત હંમેશા નાની હોય છે, પરંતુ તે વિરાટ સફળતાનો રસ્તો બને છે. એક નાનકડું પગલું. અને ઘણીવાર કહે ને કે ભાઈ આમ અંધારું હોય, દેખાતું ન હોય, તમારી પાસે જે છે મીણબત્તી હોય, દીવો હોય, તો શું કરીએ? તે કે દીવાથી 2 ડગલા દેખાય છે, તેમ કે હા 2 ડગલા આગળ જાઓ પછી શું થશે? બીજા 2 ડગલા દેખાશે, પાછા આગળ જાઓ બીજા 2 ડગલા દેખાશે. તો શરૂઆત હંમેશા નાની હોય છે, પરંતુ તે વિરાટ સફળતાનો રસ્તો બને છે. સંકલ્પ જે છે, જે વાત કરી ને આપણા મહેમાન જે છે બંને, કે એક સંકલ્પ હતો કે નહીં કંઈક મારા બિઝનેસને મારે આગળ લઈ જવો છે. આમ અતુલથી અમેરિકાની જે વાત કરીએ, 3 રૂપિયાથી 3 કરોડની વાત કરીએ, અને આ જે આખી વાત હતી કે દ્રઢ સંકલ્પો સાથે મંડ્યા રહેવું. પરિસ્થિતિ આવે, બદલાય, આમ થાય તેમ થાય, દ્રઢ સંકલ્પ સાથે મંડ્યા રહેવું, તો તે ગમે તે કાર્ય હોય ને એ કાર્યને અસામાન્ય બનાવે છે. આ બધા જ જે છે સામાન્ય જે છે બિઝનેસને એમણે અસામાન્ય લેવલ સુધી પહોંચાડ્યા છે. અને એટલે આજે આપણે જોઈએ છીએ તો આપણને ખરેખર ગૌરવ થાય કે આપણા પરિવારના આ વ્યક્તિઓ જે છે એ અહીંયા સુધી પહોંચ્યા છે. હેપીનેસની વાત કરીએ. જીવનશૈલીમાં જો થાય સુધારો, જીવનશૈલીમાં જો થાય સુધારો તો ખુશીઓમાં જરૂર થાય વધારો. તો હેપીનેસમાં વધારો કરવો હોય તો આપણી જીવનશૈલીમાં નાનકડા સુધારા કરતા જઈએ તો ચોક્કસ જે છે એ આપણે ખૂબ સારું પરિવર્તન લાવી શકીએ. તો આજે આ મહેમાનો જે છે એમનો ફરીથી આભાર માનીએ અને આ 110માં વિચારોને ઘરે જઈને પણ વાગોળીએ. અને આ પત્રક જે છે એ પત્રક તમે એનો યુઝ કરી શકો અને ચોક્કસ તમે પણ આ હેલ્થ, વેલ્થ અને હેપીનેસમાં આપણે આગળ વધીએ એવી શુભેચ્છાઓ સાથે. થેન્ક યુ વેરી મચ.